લા કેસ કરવા પાડ્યો પડી જો બા એક નો વાટા કોઈ સબકો લા ડડા આગને નાખને મમો હરખા તો નાખું છું. ઓ ગોકુલભાઈ ડડો તો બતાતોય નથી. ઘરમાં કેટલા ઉંડેલા થઈ ગયા બોલો, મારા કપડા ફાડી નાખ્યા અને પાછું આજ રાતે તો મારા 500 નોટ ફાડી નાખી. આકડા છે ને હું ઉંદર પકડવાનું પિંજરું જ લાવ્યો છું. તો તમે આયા મોટું છે, જેવું ઉંદર આવે ને એવું પિંજરું બંધ થઈ જાય છે. આવે ઉંદર, ઓય બાપા, ઓય બાપા, ઓય ગાય હતી જુ, ઓય બાપા, હે આ દડો મને કોઈ કીધી તું કોણ છે? દડો મને કોઈ માર્યો? આમ રમવા જાવ ને, મેચ રમવા આયા રમોતી. હવે તમારી વારી જુઓ તમે. ગોકુલભાઈ હવે હું કરશું ડડો? ગગા ઘરે ગયો. ઈ તો મને ખબર છે. આપા ગગા શેઠ આવશે ને તો કોકને મારશે, એટલે કે મને ઢીપ છે, એટલે આમ જવા લાલુ દાદા આપણે બધાને શું નક્કી કરવાનું છે ખબર છે? હું આમ જવા ગગા શેઠ આવીને પૂછે ને દડો કયા ઘા કર્યો, તો એમ કહેવાનું મેં ઘા કર્યો, મેં ઘા કર્યો. બોલો તો બધા મેં ઘા કર્યો. બસ એમ હા સમજી ગયા? હા ઈ વાત છે ગોકુલભાઈ. હાલ્યો બે. કોઈને મારે તો નહીં, હે કોઈ વાકમાં ન આવે. હા ખબર જો ગગા શેઠ આવ્યા. હે, બોલો. એ દડો કોઈ ઘા કર્યો મારા ઘરે? હે મેં ઘા કર્યો મેં. હે આયા લાલુ દાદા, હા એને ઘા કર્યો. પા તમે ઘા કર્યો દડો? એ કાકા શેઠ ગોકુલભાઈ ઘા કર્યો. હલો ગોકુલભાઈ. એ તમે બોલ્યા ને હમણાં મેં ઘા કર્યો એમ દડો. ઈ દડો છે ને મારા વાહમાં અડી ગયો હો, મને વાજ્યો. હા લઈ લો દડો તમે તારે જાઓ જાઓ. હા કે એન પા દડો આવ્યો, ટીપી નાખી, ધ્યાન રાખજો. એ દડો તો આવડે, તમને રમતા નથી આવડતું, દડો તો નહીં આવશે. હા. આટલી નોટ. કેમ ફાટલું નથી ભાઈ? કેવડ હોય તો લેવો મને ને રમવા. એ હું જૂનો ખેલાડી છું હો. અહીંયા તો બેટ થી એક જ વ્યાજ. એ નો રમી કે. હાલો તો રમવું બોલો. હા તો હાલ રમવું હોય તો હા હાલો. કોપી કોપી બરોબર. હા તમને કોફી કોફી હાલ. હા હાલો. હાલો હા હા જો આ ખેલાડી મારા, આ ખેલાડી તારા હાલ, હા તે વાંધો નહીં. બરાબર? હા હા અને જો એક શરત હું રમું, હું દડો મારો. એ એમનો હોય ટોસ ઉડે ઉમેરે આ પણ ઉડાડો. દડો મારો એલા ટોસ નહીં. આ ડેડા હું વાંધો તમને. નહીં આ નહીં. હા તે વાંધો નહીં, ડેડો તમારો વાંધો નહીં. હાલો બસ હાલો ઉડાડો. હાલો ટોસ ઉડાડો ગોકુલભાઈ. બોલજો. હા હાલ સાપા, આ છે સાપા હાલ. જો. ચાલ લીધો. ગોકુલભાઈ આખનો સિક્કો ઉડાડતા હો. ઉડવા જવાનું હરખો. હાલો બધા દેવા જેવી લાવો ડેડો. આયા હાલો. હાલો આપણે ગોઠવા બિલ્ડિંગ ગોઠવા બધા એક આવી જામ વયા જાવ. હાલો લા હુવાનું નથી કીધું તને. આમ દાદા આંચાના પડખ્યા હુઈ ગયો. ઊભો થા અને આમ ખસ. બસ એમ. એ પણ દોડવાનું નથી કીધું. એ પાછો વળ. ક્યાં ઠેઠ ભાગી ગયો? વળ પાછો. ત્યાં તો મીણ્યો દોડવા તે. તેની ઘરે જવાનું તો કીધું. અને ઉભો રે. એમાં કેમ હું જીતે છું? આમ આમ કર્યું કે સીધો ઘર બાજુ ભાગવા મીણ્યો. આને કીધું તો હુવા મીણ્યો. હરખા રહેજો બધા. પેલા બેટિંગ હું કરીશ. ના ના તમે ઘડી રહ્યો, હું સરી હું જાઉં. કરીશ પેલા બેટિંગ. ના ના હવે હવે હું કરીશ. એ બાજુમાં બાજુમાં આમ બાત તને હું કહું ને ઈ બેટિંગ કરજો. હા, હમો હા. તું હમો જા, ધાર્મિક તું બેટિંગ કર. હા હાલે. આવી ગયો એમને. હા હો આવી ગયો. દોડી એકીશ ને પાછો. અરે દોડું જ તે ને. ચાલો દાદા ધ્યાન રાખજો. જેને ચાલો. એ સાવધાન. એ કેસ પાડો. વિશ્રામ. આગે बढ़. પીછે વટ. નોર્મલ નોર્મલ. હા એ પણ ગોકુલિયા મારું કરવા. હવે દડો કેસ કરવાનો હતો.
હે પણ ગોકુળિયા કોક આ ટીમમાંથી બોલ્યું સાવધાન તું સાવધાન થઈ ગયો. હવે હમણાં ઓલો આઉટ થઈ જાત દડાની પીસ તમારી પડકે જ કાઢીને દે સાર ધ્યાન કરીને ઊભા રહી ગયા હા ધ્યાન દેજો ને કે કાઢી મૂકીશ ઘરે હા પણ ગોકુળિયા હવે નહીં ભૂલ થાય હા. હવે આવે ને એટલે આપણે કેસ કરી લો બસ. હા કેસ કરજો ને ઘરે મેકલી દઈ હા જા જા લેવા લે. ધાર્મિક વાહ બે ને છોડી જા વાહ. વાહ 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 પગી જા. ધન ક્યાં દેજે હા એ કાકા શેઠ આઉટ થઈ ગયો પણ જાણે આમ ધીરે ધીરે રમવાનું હતું ક્યાં ચડાવ્યો સીધો તે તો. પણ કેસ કરી ગયો એ આ ઉભો રે હવે હું જાઉં. હા જા ડાવટ એ ઓવર થઈ ગઈ એ ઓવર કોને હારી નાખતા આવડશે? એ નાખ જા. આઉટ કરી દેજો બધાને આઉટ કરી દો. રેડી દોડ એ ઉભો રે તો અહીંયા ઓહ દડે છો હું કરવા મેદાનમાં તમે તો કીધું દડ. અરે દડ નહીં દોડ દડો લેવા દોડ ચાલી યાર હા કરે કેમ કેવા માણસો છે વાહ લડી દાદા વાહ ભલાન મસ્ત વાપરો એક નંબર કેમ આવડ કરીને કેમ ગગા છે એટલે? હા હા ઠામુકી થેલી ક્યાંથી કાઢી હે હવે બંડીમાં આવું હું બધું રાખું કે હા તો કામ તો ને મેકી દે પાછી બંડીમાં હા એ ગગા છે બેટ મૂકી જાલો. બદલા વાલો હા અલે દડો કાકર હે આપણે આલો ગોઠવા મણા પાછા હાલો હા ભાઈ બેટ મૂકું છું. તો દા લેવા ઢોઈ નહીં આવ્યા આલ્યો કેટલો રાજી થઈ ગયો. બોલો બોલો ઓકી દોન ડબલ ઓકી દડો ઈટને હું કરાતું. નાયરાન જો તમે હમણાં આખી ટીમને હરવી દો કેમ કે મેં પ્લાન એવો વાપર્યો છે ને ગમે કેસ ઉડાડે એટલે સીધો કોઠરામાં દડો નાખી દેવાનો બધાને આવટ કરી દો કોઈ રન જ ન થવા દો જો આજે ગોકુલભાઈ કોફી જીતાડા બહાર તું જો તમે હા આવા દે દડો લે આવ્યો
કેસ પાડ્યો હે આ કોથળી કોઈ પાડી નથી આવા દે તો કેમ લાલુ દાદા કેસ પાડ્યો ને તમારી પાસે પ્લાન હોય એવા અમારી પાસે પ્લાન ન હોય કેમ વાહ 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 એ ધ્યાન રાખજો લાલુ દાદા હવે આટલા કોથળા લઈને આટા મારે ને પાછા શું કરે લાલુ દાદા કાઈ ને ગુકળિયા જો ને આ કોટલો હાંડું છું એટલે કેસ થઈ જાય ને હવે એમ હવે ઈ મેં કહો છેલ્લો દડો હતો અને બીજો દડો તો આમ દડીને વહી ગયો એટલે ફોર વઈ ગઈ તો ફોરત વહી ગઈ ને હવે બેઠા તે આયા હું તો હાંડવા બેઠો હવે હાલ દા લેવા જઈ હા તો હાલો દા લેવાનો છે હવે હવે આ કોઠાને કરું ઘા હજુ તો કોથળા હાંધવા બેઠા હા જો અમારે 47 રન છે તમારે 48 રન કરવાના ભાઈ હવે 47 તો હું એકલો કરી નાખું હે તો એ 47 કિલો તારા વજન નથી હા. એકલો કઈ નાખું કરે છે લા તું ભાઈ સાઈડમાં ઉભો રહી ને હા તું કા સાઈડ અડતાલી રનનો એકલો કરી નાખી નો થવા દઈએ હાલો આલ્યો બે લાવો દડો હાલ લેડો હા હા હાલો હાલો આપણે હાલો તમે ફિલ્ડિંગ પર એ લાલુ દાદા તમે ચડો અને વિશાલ તું સાઈડ જા એ તું બેસી જા કરી 47 રન પછી ઘરે જઈને કરજે હાલ